ટેક્સાસના ડલાસમાં ભારતીય મૂળના 57 વર્ષીય ચંદ્ર નાગમલૈયાની હત્યાની ઘટનાએ આખા અમેરિકામાં ખળભળાટ મચાવ્યો છે। આ ઘટના પછી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર કડક પ્રતિક્રિયા આપીને ઘટનાની નિંદા કરી હતી। ટ્રમ્પે લખ્યું કે ચંદ્ર નાગમલૈયાનું તેમના પત્ની અને પુત્રની સામે માથું કાપી નાખવામાં આવ્યું। આ આપણા દેશમાં ક્યારેય ન બનવું જોઈએ। ટ્રમ્પે આરોપી યોડાનિસ કોબોસ માર્ટિનેઝને ગેરકાયદે ક્યુબન ઇમિગ્રન્ટ્સ તરીકે ઓળખાવ્યો અને જણાવ્યું કે અગાઉ તેને બાળ જાતીય શોષણ અને કાર ચોરી જેવા ગુનાઓમાં પણ દોષિત ઠેરવાયો હતો। પોલીસે આરોપીની ધરપકડ કરીને ગુનો કબૂલ્યાવ્યો છે, જ્યારે ભારતીય દૂતાવાસે પણ શોક વ્યક્ત કર્યો છે અને પરિવારને સહાયની ખાતરી આપી છે। હવે મોટો સવાલ એ છે કે શું અમેરિકામાં રહેતા હજારો ભારતીયો સુરક્ષિત છે કે કેમ? લઈને પણ હવે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે કે અમેરિકામાં શું ભારતીય લોકો હવે સુરક્ષિત છે કે નહીં? જ્યારે ઇમિગ્રન્ટ્સે ભારતીય મૂળની વ્યક્તિનું માથું વાઢી નાખ્યું હતું ને આ ડલાસમાં ઘટના બની છે, જેમાં જ્યાં સમગ્ર ઘટના બની ને તેના પડઘા છેક હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યા છે। ત્યારે આપણી સાથે સામાજિક આગેવાન અશોક પટેલ જોડાઈ ગયા છે। અશોકભાઈ, અમેરિકામાં ભારતીયોની સુરક્ષા કેટલી સારી? હા, ભારતીયોની સુરક્ષા હવે ધીરે ધીરે મને એવું લાગે છે કે આખી દુનિયામાં, અમેરિકામાં જ નહીં, દુનિયામાં થોડી ગંભીર બની રહી છે। કારણ કે દરેક જગ્યાએ હવે રાષ્ટ્રવાદ જે ચાલી રહ્યો છે એમાં વસાહતીઓને, ઇમિગ્રન્ટ્સને ટાર્ગેટ બનાવાઈ રહ્યા છે। તમે જોયું કે બ્રિટનમાં કાલે જ મોટા પ્રદર્શનો, એટલે શનિવારની રાત્રે મોટા પ્રદર્શનો થયા હતા। અમેરિકામાં આ બનાવ ઘણી વખત બન્યા છે અને સાઉથ ગુજરાતના પણ ઘણા બધા યુવાનો અહીં કોઈને હુમલામાં મોત થયા છે। અમેરિકામાં મેઇન કારણ ગન કલ્ચર છે। ત્યાં ઇઝીલી હથિયારો મળી જાય છે અને તેનો ઉપયોગ પણ બિંદાસ્ત રીતે કરી શકાય છે અને એને કારણે જરાય સંકોચ રાખ્યા હોય ને, આને ખાસ કરીને જે એને જે કાળિયાઓ કહેવામાં છે, જોકે એ કહેવું નહીં જોઈએ, એ જે કલર્ડ લોકો છે એમની સામે એ લોકો બિલકુલ બિંદાસ હોય છે અને મુખ્ય વાત એ છે કે કાર્યવાહી થતી નથી। ડોનાલ્ડ ટ્રમ્પે જેમ કીધું એમ માર્ટિનેઝ અગાઉ પણ ગુનેગાર ઠરી ચૂક્યો છે અને બાઇડન સરકારે એને છોડી મૂક્યો હતો અને એ કારણે ગુનેગારોની હિંમત વધી જાય છે। અને તમે જે નૃશંસ હત્યા તમે વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ આવી જાય કે ઘણા પહેલા ચાકુથી માર્યો, પેલો બચવા માટે ચંદ્ર નાગ મલૈયા ભાગ્યા અને બહાર જઈને એને ગળું કાપી નાખ્યું અને પછી જે રીતે ગળું માથું લઈને જતો હતો એ જોઈને આપણને પણ અરેરાટી વિડીયો જોઈને થઈ જાય એવી પણ ઘટના છે। અને અત્યારે તો ટ્રમ્પ સરકાર કહે છે કે ભાઈ હવે ઘણું। અશોકભાઈ, ટ્રમ્પનું જે આક્રમક નિવેદન છે તેને આપ કેવી રીતે જુઓ છો? અત્યારે ટ્રમ્પે જે રીતે નિવેદન કર્યું છે એમાં એવું લાગે છે કે ભારતનો પ્રભાવ વધી રહ્યો છે, તેનું આ એક કારણ છે। ભારત સાથે સંબંધ સુધારવા માટે તૈયાર છે। બાકી આ પહેલા પણ ઘણા બધા લોકોની હત્યા થઈ છે ઇન્ડિયન્સની, એવું નથી કે આ પહેલી હત્યા છે, પરંતુ એવું લાગે છે કે અત્યારે હવે ટ્રમ્પ સરકાર પર ઘણું દબાણ છે અને ત્યાં ઘરેલું આર્થિક નીતિ જે રીતે બગડી રહી છે, અર્થનીતિ બગડી રહી છે, તેને કારણે હવે ભારત સાથે એને સંબંધ સુધારવા પડે એવી સ્થિતિ સર્જાઈ ગઈ છે અને તેમને ભાગરૂપે આ પહેલું પગલું એવું લાગે છે કે ટ્રમ્પ અને બહુ આકરી સજા કરવાના મૂડમાં આવી ગયા છે। અશોકભાઈ, શું આ જે સમગ્ર ઘટના છે તેમાં રાજકારણ થઈ રહ્યું છે, સ્પેશિયલી ઇમિગ્રન્ટ્સને લઈને? ઇમિગ્રન્ટ અંગે ઘણા વખતથી ત્યાં બધા જ પશ્ચિમી કન્ટ્રીઝમાં, વેસ્ટર્ન કન્ટ્રીઝમાં આ રાજકારણ ચાલી રહ્યું છે। દરેક જગ્યાએ એક તો પહેલો પ્રશ્ન એ છે કે બેરોજગારી ઘણી બધી છે અને આ બધા એમ માને છે કે બહારથી આવનારો અમારી રોજગારી છીનવી રહ્યા છે અને આ તમને ખ્યાલ જ છે કે અમેરિકામાં ઘણા વખતથી એવા પ્રોબ્લેમ છે। અને બીજી વસ્તુ એ છે કે આપણા ભારતીયોની વાત કરીએ તો આપણે ખૂબ જ મહેનતુ પ્રજા છે અને અમેરિકામાં તકને બહુ સારી રીતે ઝડપી લઈને આગળ વધ્યા છે અને એ પણ અમેરિકાના ત્યાંના જે લોકો છે એમને ખૂંચી રહ્યું છે અને તેને કારણે આ હુમલા વધી રહ્યા છે। જી અશોકભાઈ, શું આ જે સમગ્ર ઘટના બની છે તે બાદ ભારતીય સમુદાય કેવા પગલાં લેવા જોઈએ? ભારતીય સમુદાય ત્યાં એક થઈને વિરોધ પ્રદર્શન તો કરશે જ, અથવા તો આપણા જ્યાં ત્યાં એલચી કચેરી છે ને એ બધાએ પગલાં લેવાનું શરૂ કર્યા છે। પરંતુ મૂળ વસ્તુ તો બે ગવર્મેન્ટ વચ્ચે થશે કે અમેરિકાને અત્યારે જ્યારે ભારતની ગરજ છે અને જે ટ્રમ્પ જે રીતે યુટર્ન મારીને પાછા ભારત સાથે સંબંધ સુધારવા માટે આવી રહ્યા છે, ત્યારે ભારત સરકારે આ અંગે ઇન્ડિયન્સની સુરક્ષા વધે એ માટે ટ્રમ્પને ઉપર દબાણ લાવવાની જરૂર છે। જી અશોકભાઈ, જોડાવા બદલ આપનો આભાર। ત્યારે ભારતીય વ્યક્તિની હત્યા મામલે હવે ડોનાલ્ડ ટ્રમ્પ ભડક્યા છે અને તેને કડક સજા કરવા માટે પણ તેમને કહ્યું છે અને નિવેદન પણ આપ્યું છે।